વડોદરા જિલ્લાના ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ પર 8મી વખતે સળિયા દેખાવા લાગ્યા છે, જેના લીધે ટુ વ્હીલર ગાડીમાં ફસાઈ રહ્યા છે। ત્યારે ગંભીર અકસ્માતનું કારણ બને તે પહેલાં સળિયા કાપી નાખવામાં આવે અથવા તો રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વારંવાર રેલવે ઓવરબ્રિજ તૂટવાની ઘટના બની રહી છે, છતાં પણ રેલવે તંત્રના અધિકારીઓ કેમ જાગતા નથી? શું આ નવીન બનેલા ઓવરબ્રિજ ઉપર અત્યાર સુધીમાં 8મી વખત સળિયા દેખાવા લાગ્યા? સંકલન સમિતિમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી। કયા પ્રકારનું કોન્ટ્રાક્ટર કામ કર્યું છે તે વાહન ચાલકોને સમજાતું નથી। 3 વર્ષની અંદર 8મી વખત સળિયા દેખાવા લાગ્યા છે। સળિયાને કારણે વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકોની ગાડીમાં ફસાઈ રહ્યા છે। વાહનોના ટાયરો પંચર તેમજ ફાટવાના પણ બનાવો બન્યા છે અને અકસ્માતનું કારણ પણ બની શકે છે। ઠેર ઠેર મોટા ખાડા રેલવે ઓવરબ્રિજ પર પડી ગયા છે। સરિતા ફાટક ઓવરબ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે। પાદરાના ગંભીર બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટના ઘટે તેના કારણે ખાડા અને સળિયા દેખાતા થઈ ગયેલા કે જે વહેલી તકે પૂરવામાં આવે અને સારી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે તો વાહન ચાલકોને વારંવાર તકલીફનો સામનો ન કરવો પડે। જો ડભોઈના ધારાસભ્ય શ્રી સંકલ્પ સમિતિમાં તમામ અધિકારીઓની વચ્ચે કહેતા હોય છતાં કોઈ ધ્યાન દેવાતું નથી। સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય શ્રી તંત્રને રજૂઆત કરીને થાકી જાય અને જાડી ચામડીના અધિકારીઓ કેમ જાગતા નથી? બ્રિજ પરના રોડના ખાડા પૂરવાનું કામ અને રોડ પર દેખાતા સળિયાનું વહેલી તકે રિપેરિંગ કામ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।